નમસ્કાર મિત્રો, આજે આપણે મળ્યા છીએ એક ખૂબ જ અગત્યની થિયરીને લઈને અને આજની થિયરી આપણને સમજાવશે કે આપણા જીવનની ખરેખર વાસ્તવિક અવસ્થા શું છે, આપણે જીવનની અવસ્થામાં કઈ જગ્યાએ છીએ અને આપણને ડેઈલી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણા જીવનમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, તો એ દરેક પ્રોબ્લેમ્સમાંથી કેટલાક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને આજે આ થિયરીમાંથી મળી રહે અને એ સમસ્યાઓ તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ સુધરે ને, એના માટે કરીને આજે એક સરસ મજાની થિયરી હું તમારી સામે લઈને આવ્યો છું. મેં થિયરીને એ રીતે મિત્રો ડેવલપ કરી છે કે જેને સમજ્યા પછી તમને વસ્તુ અને વ્યક્તિ તરફ જોવાનો તમારો જે દૃષ્ટિકોણ છે એ ઓટોમેટિક બદલાતો થાય. તમે તમારા જીવનની અવસ્થાને તમારી રીતે જ નક્કી કરી શકો અને તમને ખરેખર શું જોઈએ છે અને આપણે કોની પાછળ છીએ એનો આપણને ખ્યાલ આવે ને, એ દરેક વાતનું મેક્ઝિમમ સોલ્યુશન આપણને મળી રહે ને. હું એમ નથી કહેતો કે સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે, કારણ કે આવું તો ઘણું બધું મારી જોડે છે કે જે હું હંમેશા ડિસ્ક્રાઇબ કરતો હોઉં છું, પણ એમાંથી મેક્ઝિમમ સોલ્યુશન આપણને મળી રહે ને, એના પ્રયત્નના એક ભાગરૂપે આજે આ થિયરી તમને સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો, થિયરીને સમજ્યા પછી જો તમને એવું લાગે છે કે આ થિયરીમાંથી ઘણી બધી વાતો શીખવાને સમજવા જેવી છે, તો ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ થિયરીને પહોંચાડી દેજો. તો મિત્રો, આજની થિયરીની શરૂઆત કરું છું આપણે બે શબ્દોથી. આ થિયરીમાં ખાલી બે જ શબ્દો છે અને બે શબ્દોને પહેલાં સમજવા જરૂરી છે. તો એ બે શબ્દો કયા છે? તો એ બે શબ્દોમાં એક શબ્દ છે સુખ, એક શબ્દ છે સુખ અને બીજો શબ્દ છે આનંદ. એક શબ્દ છે સુખ અને બીજો શબ્દ છે આનંદ. હવે સુખ અને આનંદ શું છે એની વ્યાખ્યા પહેલાં સમજી લો. તો કે સુખ અને આનંદ એ બંને આપણા મનની અવસ્થાઓ છે. આપણા મનની અવસ્થાઓ છે. અને મનની કેવી અવસ્થા છે? તો કે બંનેની અંદર જ્યારે તમે સુખમાં હો ને ત્યારે તમને ખુશી દેખાય છે અને જ્યારે તમે આનંદમાં હો ને ત્યારે પણ તમને ચારેકોર હેપીનેસ દેખાય છે. મતલબ તમે પ્લેઝન્ટ ફીલ કરો છો, તમે આહલાદક ફીલ કરો છો, તમને અંદરથી ખુશી મળી રહી છે, તમને એવું લાગે ને કે હૃદય ભરાયેલું છે, હૃદય બહુ પવિત્ર થઈ ગયું છે, એવું તમને ફીલ થાય છે. ક્યારે? કે જ્યારે તમે સુખ અને આનંદ આ બંને અવસ્થામાં હો ત્યારે. પણ હું સમજાવું છું બંને વચ્ચેનો પહેલા ડિફરન્સ, કે સુખ છે ને એ સુખ એ વસ્તુની સાથે જોડાયેલું છે. કેવી વસ્તુ? તો કે બાહ્ય વસ્તુ, જે ભૌતિક વસ્તુઓ છે ને, બાહ્ય ભૌતિક વસ્તુઓ સાથે સુખ જોડાયેલું છે. અને આનંદ છે ને એને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. બાહ્ય ભૌતિક વસ્તુની જરૂર આનંદને પડતી નથી. એટલે પહેલાં તો બંને વચ્ચે આટલો ડિફરન્સ છે કે સુખ મેળવવા માટે બાહ્ય વસ્તુની જરૂર પડે છે કે જેની સાથે આપણી ઇન્દ્રિયો કનેક્ટ થાય છે, અને આનંદ મેળવવા માટે બાહ્ય વસ્તુની જરૂર નથી. આગળ વધીને સુખ છે ને, સુખ એ સુખ ક્ષણિક છે. સુખ કેવું છે? તો કે ક્ષણિક છે, ક્ષણિક. અને આનંદ કેવો છે? તો કે કાયમી છે, કાયમી છે. સમજો, સુખ કેવું છે? ક્ષણિક છે. આ બંનેમાં તમારું મન છે ને એકદમ હેપી થઈ જાય છે, બંનેમાં તમને મજા આવે છે. પણ એ સુખવાળી અવસ્થા કેવી છે? ક્ષણિક છે. અને આનંદવાળી અવસ્થા કેવી છે? કાયમી છે. સમજો, સુખવાળી અવસ્થા ક્ષણિક છે, જે બાહ્ય ભૌતિક વસ્તુને આધારે ટકેલી છે. જેમ કે તમને આઈફોન લેવાની ઈચ્છા થાય છે, તમને અંદરથી એમ થાય છે કે મને આઈફોન મળે ને તો પછી મને બહુ મજા આવશે. એટલે તમે તમારા પેરેન્ટ્સને અપ્રોચ કરો છો, પેરેન્ટ્સની સામે ડિમાન્ડ કરો છો કે મને આઈફોન જોઈએ. હવે તમારા પેરેન્ટ્સ તમને આઈફોન લઈ આપે છે. હવે જેવો આઈફોન લઈ આપશે ને એટલે 15-20 દિવસ, મહિનો, 2 મહિના તમને મજા આવશે. એટલે તમને એમાંથી શું મળ્યું? સુખ મળ્યું. પણ 2-4 મહિના થશે ને એટલે પછી ધીરે તમારી એક ગ્રીપ છે ને આનંદ મતલબ સુખવાળી, કે જે મનની અવસ્થા ઘટશે. પછી 2-4 મહિના પછી તમને એમ થશે કે યાર બસ, હવે આનાથી વધારે આમાંથી મને મજા નથી આવતી, હવે મને કંઈક બીજો મોબાઈલ જોઈએ અથવા એનાથી મોંઘો મોબાઈલ જોઈએ. એટલે એ થોડાક સમય પછી એની અંદરની જે સુખ છે ને ચાલ્યું જશે. સમજો, ધારો કે કોઈ તમને નવું બાઇક જોઈએ છે, નવી ગાડી જોઈએ છે, તો તમે જેવી લાવશો ને એટલે 1-2 વર્ષ ચલાવશો એટલે તમને અંદરથી મજા આવશે. તમને દરરોજ એમ થશે કે આજે અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું છે. 1-2 વર્ષ પછી તમને શું થશે ખબર છે? 1-2 વર્ષ પછી તમે પોતે જ વિચારશો કે હવે ન ચલાવી પડી હોત તો સારું, ડ્રાઇવિંગ ન કરવાનું થાય તો સારું, કોઈક બીજો ડ્રાઈવર મળી જાય તો સારું, હું શાંતિથી બેસું. એ શું છે? કારણ કે એ સુખ હતું. એટલે સુખ ક્ષણિક છે, થોડાક સમય સુધી એ વસ્તુ સાથે જોડાયેલું રહે અને થોડાક સમય પછી એ શું થઈ જાય? પૂરું થઈ જાય. એટલે જેવું પૂરું થઈ જાય ને એટલે પાછા આપણે કેવા થવાનું શરૂ કરીએ? દુઃખી થવાનું શરૂ કરીએ. દુઃખી, કારણ કે સુખ અને દુઃખ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે સુખ ક્ષણિક છે, વસ્તુમાંથી મજા પૂરી એટલે ફરીથી તમે કેવા થવા માંડશો? દુઃખી થવા માંડશો. જેવી વસ્તુ સાથે મજા છે ત્યાં સુધી તમને લાગશે કે મજા છે. વસ્તુમાંથી જ્યારે મતલબ કહેવાય ને કે અવસ્થા ઓછી થઈ જશે, એમાંથી હેપીનેસ ચાલી જશે એટલે પછી પાછા તમે દુઃખી થવાનું શરૂ. ધારો કે બીજું એક એક્ઝામ્પલ લઈએ. તમને એમ લાગે કે મારો એક 5 કરોડનો બંગલો હોવો જોઈએ. તમે સખત મહેનત કરો છો અને સખત મહેનત કર્યા પછી એ બંગલો બંધાવો છો.
હવે એ બંગલામાં તમે 2-4 વર્ષ રહ્યો ને પછી તમને નોર્મલ લાગે, પછી તમને અંદરથી કોઈ એ ઊભો જ ન થાય કે જેની અંદર તમને બહુ હેપીનેસ લાગે. પછી તમને અંદરથી ક્યારેક અકળામણ થવા માંડે, ક્યારેક તમને અંદરથી મતલબ કહેવાય ને કે એવી અવસ્થા ઊભી થાય કે જેની અંદર તમે દુઃખી પણ થવા લાગો. કારણ શું? કે એની સાથે જોડાયેલું જે સુખ હતું ને ક્ષણિક હતું અને ક્ષણ પછી પાછું બદલાઈ ગયું. એટલે સુખ એ મનની એવી અવસ્થા છે. આનંદ છે એ કાયમી અવસ્થા છે. જ્યારે તમે આનંદની અવસ્થામાં જશો ને એટલે વસ્તુની જરૂર જ નથી. ધારો કે તમે એક રસ્તા ઉપર એક શાંતિથી બેઠા છો, કોઈ વસ્તુ તમારી આજુબાજુ નથી, તમે એકલા જ છો, પણ અંદરથી તમને એટલી બધી હેપીનેસ મળી રહી છે ને કે એ હેપીનેસની અંદર ક્યારે તમને એવું લાગશે જ નહીં કે એ ક્ષણિક છે. કાયમી સવારથી સાંજ 24 કલાક એ હેપીનેસ છે ને તમારી સાથે કનેક્ટેડ રહે છે. એટલે એ જે છે ને એ આનંદની અવસ્થા છે. અને આનંદની અવસ્થા જીવનમાં કેવી હોય તો કે કાયમી હોય. સમજો, એને કોઈ વસ્તુની જરૂર નથી. તમે એકલા છો, આ જગતમાં બીજું કોઈ નથી, તમે શાંત ચિત્તે બેઠા છો. આપણે કહીએ ને કે ઋષિ મુનિઓની અવસ્થા, એમની અવસ્થા આ હોય છે આનંદની. એ કાયમી મતલબ આનંદમાં જ હોય, કાયમી આનંદમાં. અને આપણા બધાની અવસ્થા કેવી છે? સુખની છે. કે જેની અંદર આપણે એક ચોકલેટ ખાવાની ઈચ્છા થાય એટલે એ ચોકલેટ ખાઈ લઈએ ને એટલે સુખ ચાલ્યું જાય. ફરીથી બીજી ચોકલેટ ખાઈએ, થોડુંક જો બાકી રહ્યું હોય તો સુખ મળે, બાકી ત્રીજી ખાઈએ એટલે તો ઉલટી થાય. સમજો છો ને હું શું કહેવા માગું છું? કારણ કે ચોકલેટની અંદર જે ક્ષણિક સુખ હતું, જે આપણી ઇન્દ્રિયો સાથે કનેક્ટેડ, એ પૂરું થઈ ગયું એક ચોકલેટ ખાધી એટલે. ફરીથી આપણને મતલબ દુઃખી થવાની અવસ્થા ચાલુ થાય. ફરીથી એમ થાય કે બસ હવે ચોકલેટમાં મજા નથી આવતી, ક્યારેક તો ઉલટી થવા માંડે. કારણ કે વસ્તુ સાથે જોડાયેલું હતું ને એટલે ક્ષણિક હતું. એટલે સુખ અને મતલબ સુખ અને આનંદ, એની સૌથી પહેલાં તો બેઝિક ડેફિનેશન આપણે સમજી લીધી કે સુખ એક ક્ષણિક છે, વસ્તુ સાથે જોડાયેલું છે, એટલે થોડાક સમય સુધી રહેશે પછી ચાલ્યું જશે એટલે તમને કેવું ફીલ થશે કે તમને દુઃખ પડી રહ્યું છે અથવા તમે દુઃખી છો. કારણ દુઃખ ઘણા બધા તો આપણે જ ઊભા કરીએ છીએ ને. આપણને એમ થાય કે મારે આઈફોન લેવો છે, આઈફોન લઈ લીધો, થોડાક સમય સુધી એમાં સુખ હતું, સુખ ચાલ્યું ગયું એટલે તમને એમ થાય કે આઈફોન નહીં, હવે મારે એનાથી કંઈક મોંઘું જોઈએ. એટલે મોંઘું જોઈએ એટલે પાછા તમે દુઃખ ઊભા કરો કે હવે શું કરવું, ક્યાંથી લેવો, આ તે હજારો વાતો ઊભી થાય. મતલબ એક ક્ષણિક હોવાથી આ બધી અવસ્થા નિર્માણ થાય છે. પણ જો આ અવસ્થામાં આપણે ચાલ્યા જઈએ ને તો પછી કાયમી મજા છે. એની અંદર કોઈ પણ પ્રકારના વસ્તુની જરૂર જ નથી. તમે વિચાર કરો કે વસ્તુ વગર આપણને ખાલી આપણા લીધે જ આપણી અંદરની એક ઉર્જાને આપણે સમજતા થઈએ અને એના લીધે કાયમી આનંદિત રહેવાતું હોય તો કેટલું સારું. તો એને લઈને જ મેં એક થિયરી ઊભી કરી છે. એ થિયરીને આપણે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. પણ થિયરીના 2 શબ્દો કયા છે? એક સુખ અને બીજો આનંદ. આ 2 શબ્દોને લઈને આખું જે આપણે હું અહીંયા પિક્ચરાઇઝ કરું છું એને સમજવાનો પ્રયત્ન કરશું અને પછી ઇન્ટ્રોસ્પેક્શન કરીને આપણી જાતને ત્યાં મૂકીને વિચારશું. તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે આપણી થિયરીની. મિત્રો થિયરી તરફ આગળ વધીએ તો થિયરીની અંદર હું સમજાવું છું કે કઈ રીતે થિયરી કામ કરે છે, જેને મેં ડેવલપ કરી છે બહુ પ્રયત્નના અંતે. કે અહીંયા એક સૌથી મોટું આ જગતનું તેજ છે, જેને આપણે પરમ તત્વ ઈશ્વર કહીએ છીએ, જેને આપણે ભગવાન કહીએ છીએ, બરાબર. અને એ તેજ અહીંયા છે, સમજો. જેને આપણે પરમ તત્વ કહીએ છીએ કે જે તેજોમય છે, કે જેનું તેજ કહેવાય ને કે અમાપ છે, અનંત છે, એ પરમ તત્વ ભગવાનનું સ્થાન અહીંયા છે. હવે એ જ તેજના અંશ આપણે છીએ બધા. એ જ તેજના આપણે બધા અંશ છીએ. સમજો હું જે સમજાવવા માંગુ છું, એ જ તેજના આપણે અંશ છીએ. મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. એનો મતલબ જો આપણે આ જ તેજમાંથી છૂટા પડેલા અંશ હોઈએ તો એક વાત તો ફિક્સ છે કે આપણે પણ આ તેજ જેટલા તેજસ્વી છીએ. પણ આજે આપણે આપણી જાતને ભૂલીને બેસી ગયા છે. આપણને ખબર જ નથી પડતી કે શું ખરેખર આપણે એ તેજના અંશ છીએ. ક્યારે વિચાર કરવાનો પ્રયત્ન જ નથી કરતા, એટલે બધી તકલીફો નિર્માણ થઈ રહી છે. સમજો, એ જ તેજ જે ઉપર મેં દર્શાવ્યું છે ને, એ તેજમાંથી જ છૂટા પડેલા આપણે બધા અંશ છીએ. એટલે આપણે પણ તેજસ્વી જ છીએ, પણ આપણે આપણી તેજસ્વીતાને આજે ખોઈ બેઠા છીએ, ભૂલી ગયા છીએ. ખોઈ તો ન બેઠા આવીએ, પણ ભૂલી ગયા છીએ કે આપણે પણ કોઈ એક અંશાવતાર છીએ, બરાબર. અને એ રીતે આપણે એ તેજમાંથી છૂટા પડેલા બધા જ માણસો છીએ. તો મારા શબ્દો ઉપર ધ્યાન આપજો, આપણે પણ તેજસ્વી જ છીએ. હવે સમજો આ પિક્ચરથી કે અહીંયા આપણે આ જ ઈશ્વરના અંશ હોવાથી, આપણે બધા જ એનો જ અંશ હોવાથી અલગ પડેલા બધા જ તેજસ્વી બિંદુ છીએ, મતલબ માણસો છીએ, બરાબર. હવે અહીંયા તમારે સમજવાનું આપણે શું છે સુખ અને આનંદને લઈને, કે અહીંયા જે નીચે લોકો છે ને એમની સંખ્યા વધારે છે. આ જે નીચે લોકો છે ને એમની સંખ્યા વધારે છે અને એમનો અને ઈશ્વર વચ્ચે જોઈ શકો છો કે અંતર વધારે છે. હવે જેમ જેમ તમે થોડાક ભગવાન તરફ તમારી દ્રષ્ટિ જશે અને તમે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરશો એટલે એમાંથી કેટલાક લોકોની દ્રષ્ટિ ભગવાન તરફ પડી, એ જીવનને થોડાક અંશે સમજતા થયા એટલે થોડાક ઉપર ઉઠ્યા. એનાથી થોડાક માણસો વધારે ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરવા લાગે એટલે થોડાક ઉપર ઉઠ્યા. એનાથી થોડાક માણસો એમાંથી વધારે પ્રયત્નશીલ બન્યા, થોડાક ઉપર ઉઠ્યા. એનાથી લોકો વધારે પ્રયત્નશીલ બન્યા, ભગવાનની સાવ નજીક જવા માટે થોડાક ઉપર ઉઠ્યા. જેમ જેમ લોકો ભગવાનને સમજતા થયા, જીવનને સમજતા થયા ને, એમ એમણે ઉપર ઉઠવાનો પ્રયત્ન કર્યો. કારણ કે દરેકને પહોંચવાનું આ અંશમાં છે.
હવે આપણે જ્યારે આ અહીંયા પહોંચી અને જ્યારે અહીંયા પહોંચી જઈશું ને ત્યારે આ તેજમાં વિલીન થઈ જઈશું. આ અંશ છે ને આમાંથી નીકળેલા માણસો ઉપર પહોંચે છે અને એક સમયે શું થાય છે તો કે આપણું આ જે તેજ છે ને એ તેજ અહીંયા વિલીન થઈ જશે અને વિલીન થઈ જાય ને એટલે આપણે એને શું નામ આપી દીધું છે? મોક્ષ. મોક્ષ કે આ જ બધા અંશાવતાર છે, બિંદુઓ છે. આપણે માણસો જેમ જેમ ઉપર ઉઠશું એક સમય એવો આવશે કે એની અંદર આપણે વિલીન થઈ જઈશું એટલે આપણને મોક્ષ મળી ગયું આપણે કહીએ. બરાબર. હવે મારે સમજાવવું શું છે સમજો કે અહીંયા જે લોકો છે ને એમની સંખ્યા વધારે છે કે જે પોતે વસ્તુઓની અંદરથી સુખ શોધી રહ્યા છે અને 24 કલાકે વસ્તુ પાછળ દોડી રહ્યા છે કે મને ગાડી જોઈએ, મને બંગલો જોઈએ, મને આઈફોન જોઈએ, મને સારા કપડાં જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ. એ મળે છે, થોડાક સમય સુખી રહે છે, પાછા નથી મળતું દુઃખી થઈ જાય છે, પછી કંઈક બીજાની અપેક્ષા, એ અપેક્ષા પૂરી ન થાય દુઃખી થઈ જાય છે. એટલે અહીંયા જે લોકો છે ને એ મોટા ભાગે લોકો બધા શેની સાથે સંકળાયેલા છે? સુખ સાથે. અને એ સુખ કેવું છે તો કે ક્ષણિક છે. કેમ ક્ષણિક છે? કારણ કે એ વસ્તુ સાથે જોડાયેલું છે જે આપણે બધા જ છીએ. હવે જેમ જેમ ઉપર ઉઠશો ને એમ તમારું સુખ ઘટતું જશે, આનંદ વધતો જશે. થોડાક ઉપર ઉઠશો ને એટલે સુખ થોડુંક ઘટશે, આનંદ થોડોક વધશે. થોડાક ઉપર ઉઠશો સુખ વધારે ઘટશે, આનંદ થોડોક વધશે. થોડાક ઉપર ઉઠશો સુખ વધારે ઘટી જશે, આનંદ વધી જશે. થોડાક ઉપર ઉઠશો સુખ સાવ ઘટી જશે, આનંદ વધી જશે. એટલે જેમ જેમ તમે ઉપર ઉઠશો ને એમ તમારો આનંદ પ્લસ થતો જશે. આનંદ પ્લસ થતો જશે. આ દુનિયાના સૌથી આનંદિત વ્યક્તિઓ કે જેમણે સુખને સાવ છોડી દીધું છે, મતલબ વસ્તુની બધી જ અપેક્ષા એમની છૂટી ગઈ છે. વસ્તુ એમની જોડે હોય તો કંઈ નથી વાંધો આવતો, ન હોય તો વાંધો નથી આવતો. એમની જોડે આઈફોન હોય કે ન હોય એમને કોઈ ફરક જ નથી પડતો. જો આઈફોન હોય તો એમના મનની અવસ્થા તો એ જ છે, આઈફોન નથી તો એમના મનની અવસ્થા એ જ છે, ગાડી હોય તો મનની અવસ્થા એ છે, ગાડી નથી તો મનની અવસ્થા એ છે. એટલે આ લોકો જે છે ને એમને કોઈ ફરક જ નથી પડતો વસ્તુથી. એટલે એ લોકો સુખની અવસ્થામાંથી નીકળીને ક્યાં પહોંચી ગયા છે? આનંદમાં. હવે અહીંયાથી ફરીથી એ જ વાત કે જેમ જેમ ઉપર વધશો ને તમે એમ તમારો આનંદ પ્લસ થશે અને તમારું સુખ સાવ ઘટતું જશે. બરાબર. અને જેમ જેમ નીચે આવશો ને તમે, જેમ જેમ અહીંયાથી નીચે આવશો, જો કે ઉપર ઉઠ્યા પછી નીચે આવતા નથી, પણ કહેવાનો મતલબ જે સૌથી નીચેની અવસ્થા છે ને એમાં શું છે? સૌથી વધારે પ્લસ સુખ છે અને આનંદ ઓછો છે. અહીંયા આનંદ માઇનસમાં છે. અહીંયા આનંદ કેવો છે? આ જગ્યાએ આનંદ માઇનસમાં છે અને સુખ શ્રેષ્ઠ લેવલ ઉપર, ઉપરના લેવલ ઉપર. અને સુખ સૌથી વધારે છે ને એટલે દુઃખ પણ સૌથી વધારે લોકોને અહીંયા જ લાગે. સમજો. હવે હું તમને જે સમજાવું છું એ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. હવે તમે જીવનમાં આવ્યા, તમને ખબર પડી કે હું જે અંશ છું એનું એક ધ્યેય છે કે છેલ્લે મારે એક તેજસ્વીતા જે છે અહીંયા તેજ છે એમાં ભળી જવાનું છે. એટલે તમને તમારું જીવન સમજાવવા માંડે કે મારે ખરેખર આ જગતમાં આવીને કરવાનું શું, તો હું કરી શું રહ્યો છું. આ જરૂરી છે વસ્તુઓ, પણ વસ્તુઓ જીવનને ખાલી કમ્ફર્ટ આપે છે, જીવનને સુખ સગવડ ભર્યું બનાવે છે. તમારી ગાડી હોય તો કોઈ એક સ્થળે તમારે પહોંચવું હોય તો તમે 50 કિલોમીટર ચાલતા જાઓ અને ગાડીથી જાઓ તો તમને ખબર છે કે ગાડી આપણને તરત પહોંચાડી દે છે, કામ તરત થઈ જાય. એટલે વસ્તુઓ જરૂરી છે, પણ વસ્તુઓ આપણા મન ઉપર હાવી નથી થતી. એ વસ્તુ હોય કે ન હોય એનાથી ફરક નથી પડતો, એનાથી મનની અવસ્થા બદલાતી નથી. એ સમજજો. આ હું બધી થિયરીને બહુ ડીપમાં લઈ જાઉં છું. મારો એક પ્રોગ્રામ ચાલે છે, જે પ્રોગ્રામનું નામ છે પ્રસન્ના પાથ. એ પ્રોગ્રામ હું 2.5 કલાકનું સેશન એમાં આપું છું અને 2.5 કલાકની અંદર આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે માણસનું આખું માઇન્ડ રીપ્રોગ્રામિંગ થઈ જાય, પછી એની અંદરનું પોટેન્શિયલ છે અનલોક થઈ જાય અને એ માણસ ધીરે 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 હેપીનેસ તરફ આગળ વધે અને એ માણસને 24 કલાક આનંદ લાગે. એના જીવનની અંદર જો નર્વસનેસ હોય, એના જીવનમાં નિરાશા હોય, એના જીવનમાં ડિપ્રેશન હોય તો સાવ ભૂસાઈ જાય. અને એના લીધે જે પ્રોગ્રામ હું ચલાવું છું, અને એ પ્રોગ્રામ અમે ઘણા સમયથી ચલાવીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો પણ ચાલે છે અને ગ્રુપમાં પણ ચાલે છે. એટલે એના માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો તમે. હવે સમજો, અહીંયા આટલી વાતને આપણે સમજી લીધી છે કે સુખ અને આનંદની મતલબ વ્યાખ્યા શું છે અને કઈ રીતે આનંદ અને કઈ રીતે સુખ આપણને પ્રાપ્ત થાય છે. હવે સમજો કે અહીંયા જે લોકો છે ને એ લોકો સુખ સાથે જોડાયેલા છે એટલે એમને દુઃખ પણ તરત દેખાય છે. એમને શું દેખાય છે? દુઃખ પણ તરત દેખાય છે. હવે એનાથી ઉપર સૌથી મહત્વની વાત હવે આવે છે કે અહીંયા તમે સુખ દુઃખથી જોડાયેલા છો, અહીંયા કોઈ સુખ દુઃખ નથી. અહીંયા આનંદ છે, 24 કલાક તમે હેપી ને હેપી. હવે જેમ જેમ તમે ઉપર ઉઠશો ને એટલે ભગવાન તરફ તમારી દ્રષ્ટિ પહોંચશે, આ પરમ તત્વ તરફ તમારી નજર હશે. એટલે જેમ તમે ઉપર ઉઠશો ને એટલે પરમ તત્વ તમારી પરીક્ષા લેશે, પરમ તત્વ તમારો ટેસ્ટ કરશે. હવે આપણે તો કેવું છે, નાનકડી વાત હોય, હજી આપણે કંઈ કર્યું જીવનમાં છે ને આપણે એમ કહીએ કે ભગવાને મારો ટેસ્ટ લીધો. અરે ભગવાન તમારો ટેસ્ટ શા માટે લેશે ભાઈ? ટેસ્ટ લેવા માટે પણ તમારે એના માટે એક ડિઝર્વ તો કરવા પડે ને. ભગવાન એનો ટેસ્ટ લે કે જે ટેસ્ટ આપવા માટે સમર્થ હોય. હવે આપણો ટેસ્ટ લઈને ભગવાન કરે શું? ખબર જ છે કે આ ફેલ જ થવાના છે, પણ આપણે એ વસ્તુને સમજી નથી શકતા. સમજો હું શું કહેવા માંગુ છું. આ બહુ બુદ્ધિ દોડાવીને વિચાર કરવો પડશે. ધારો કે એક શિક્ષક છે, એના વિદ્યાર્થીનો ટેસ્ટ ક્યારે લેશે? જ્યારે શિક્ષકને લાગે છે કે મેં ભણાવ્યું છે અને વિદ્યાર્થી તૈયાર થઈ ગયો છે, હવે સમર્થ છે, તો ટેસ્ટ લઈ લઈએ. સમજો. પણ
આપણે તો બધા એમ જ વિચારીએ છીએ કે ભગવાને મારો ટેસ્ટ લીધો. ભગવાન ત્યારે ટેસ્ટ લેશે કે જ્યારે તમે એના માટે લાયક બનશો. ભગવાન તરફ તમારી દ્રષ્ટિ હશે, તમે કંઈક એ દિશામાં પ્રયત્ન કરતા હશો, ત્યારે ટેસ્ટ લેવામાં આવશે. ત્યારે તમે પાસ થયા કે નપાસ એમાં એ નક્કી કરવામાં આવશે. હવે તમે કરતા કંઈ નથી, 24 કલાક વાર્તા કરો છો કે મારો ટેસ્ટ લે છે ભગવાન, ભગવાન મને અરે ભગવાનને એટલો ટાઈમ નથી કે તમારો ટેસ્ટ લેશે. એના માટે ઉપર ઉઠવું પડશે. હવે સમજો, જેમ જેમ ઉપર ઉઠશો ને એમ તમારા ટેસ્ટ ચાલુ થશે. અહીંયા તમારો નોર્મલ ટેસ્ટ હશે, અહીંયા થોડાક આગળ જશો એટલે ટેસ્ટ થોડોક તમારો મતલબ સ્ટ્રોંગ થશે, અને અહીંયા તો ખતરનાક ટેસ્ટ લેવા આવશે. કારણ કે હવે તમે સાવ નજીક ગયા છો ને, એટલે તમને પરફેક્ટ પૂર્ણ બની ગયા છો કે નહીં એ ચેક કરવામાં આવશે. બરાબર? એટલે અહીંયા ઉપર ઉઠશો એટલે તમારા ટેસ્ટ શરૂ થશે. સમજો, આપણે જોઈએ ને કે આપણે ઘણા બધા લોકોને જોઈએ કે જ્યારે ભગવાનની નજીક પહોંચતા હોય ત્યારે એમના જીવનમાં સૌથી વધારે દુઃખો દેખાય આપણને. એ દુઃખ કોને દેખાય? સમજો, મજાની વાત કરું છું. એ દુઃખ કોને દેખાય? કે જેની નજર સુખથી ટેવાયેલી છે. એ દુઃખ કોને દેખાય? કે જેમની નજરમાં સુખ અને દુઃખની વ્યાખ્યા છે ને, આ લોકોને ધારો કે અહીંયા જ્યારે માણસ પહોંચશે ને ત્યારે એ માણસને સૌથી વધારે તકલીફો પડતી હશે. તકલીફો પડતી હશે, આ લોકોને લાગે છે કે સૌથી વધારે તકલીફો પડતી હશે. આ તો આનંદમાં છે, અહીંયા પહોંચેલો વ્યક્તિ આનંદમાં છે, એટલે એને તો દુઃખ છે જ નહીં. વાસ્તવિક રીતે એને દુઃખ છે જ નહીં, કારણ કે એ માણસની અવસ્થા અહીંયા આનંદની છે. પણ અહીંયા જે લોકો હશે ને, અહીંયા એ લોકોને એમ લાગશે કે ઓ બાપરે, આ તો આટલી બધી ભક્તિ કરે છે તો આને તો દુઃખ પડી રહ્યું છે. દુઃખ તમારી નજરમાં છે, કારણ કે તમે સુખની અવસ્થામાં છો. આ માણસને તો એ જગ્યાએ આનંદે આનંદ છે, એટલે એને દુઃખે લાગતું જ નથી. એ તો વધારે હેપી છે કે હવે મારો એવો ખતરનાક ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે કે એમાંથી પાસ થઈ ગયો ને તો પછી પરમ તત્વનો છું. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? એટલે આ માણસને તો ક્યાંય દુઃખ છે જ નહીં. આપણે ઘણીવાર એવી બધી ટિપ્પણી કરીએ ને ખોટે ખોટી કે નરસિંહ મહેતાને આટલા દુઃખ પડ્યા, મીરાબાઈને આટલા દુઃખ પડ્યા. અરે એ દુઃખ તમને દેખાય છે કારણ કે તમે અહીંયા સુખની અવસ્થામાં રમી રહ્યા છો. તમારું આ પ્લેગ્રાઉન્ડ છે એટલે તમને સુખ અને દુઃખ દેખાય છે. વાસ્તવિક રીતે એ લોકો આનંદની અવસ્થામાં છે એટલે એમને દુઃખ નથી. એ તો 24 કલાક આનંદમાં જ છે. કારણ કે નરસિંહ મહેતાએ ક્યારે નથી કીધું કે હું દુઃખી છું, નથી મીરાબાઈએ કીધું કે હું દુઃખી છું. ખાલી આપણે જ કોમેન્ટ કરીએ છીએ અહીંયા બેઠા બેઠા કે એ દુઃખી હતા. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સુદામાએ ક્યારેય નથી કીધું કે હું દુઃખી છું એના જીવનમાં. સુદામાએ ક્યારેય નથી કીધું. પણ અહીંયા જે રહેલી પ્રજા છે ને, કારણ કે આ પ્રજામાં 90% પ્રજા આવે અથવા 95%, એટલે આ લોકો સુખના ડેફિનેશનમાં જ રમી રહ્યા છે. એમને આનંદની અવસ્થાની ખબર નથી. એટલે આ લોકો શું કરે કે ઓહો, અહીંયા નરસિંહ મહેતા પહોંચે છે ને, અહીંયા મીરાબાઈ પહોંચે છે ને, અહીંયા સુદામા પહોંચે છે, કેટલા દુઃખ પડી રહ્યા છે. અરે ભાઈ, દુઃખ તમને દેખાય છે કારણ કે તમારી અવસ્થા છે. એ લોકો તો ઉપર પહોંચી ગયા છે આનંદમાં, એટલે એમને જે પણ મળી રહ્યું છે ને એની અંદર એમનો આનંદ બેવડાઈ રહ્યો છે. સમજાય છે? એમને એક ટંકનું જમવાનું નથી મળતું ને તો એ વધારે આનંદિત થાય છે કે ભગવાન હવે મારી કસોટી કરે છે કે મને એક ટંકનું જમવાનું નથી મળતું ને તોય હું એ પરમ તત્વ તરફ મારી કઈ રીતે નજર રાખું છું, હું મારું કાર્ય કઈ રીતે કરું છું. તો એ તો વધારે આનંદિત થાય છે કે ચલો મારો ટેસ્ટ લેવામાં આવ્યો છે, મારો સમય આવી ગયો છે ટેસ્ટ આપવાનો, અને હું એના માટે તૈયાર છું. એટલે જેવું દુઃખ દેખાશે ને, દુઃખ કોને દેખાશે? ફરીથી કહું છું, આ લોકોને. આપણે 24 કલાક મોટા મોટા સંતો, મોટા મોટા ઋષિઓ એમના જીવનમાં ભક્તિ કરતા, એટલે થોડીક પરિસ્થિતિ આવે ને એવી, એટલે આપણે શું કરીએ? ચાલુ કરીએ, અરે બાપરે કેટલું બધું દુઃખ છે, જો આ તો ભક્તિ કરે તો એને દુઃખ છે, આ ભગવાનનો નજીક જવાનો પ્રયત્ન કરે તો દુઃખ છે. દુઃખ એ તમારી આંખોમાં છે, કારણ કે તમે સુખની અવસ્થામાં રમો છો, એટલે તમારી આંખોમાં એ દુઃખ છે, સુખ અને દુઃખ છે. બાકી આ માણસ તો ધીરે ધીરે ઉપર પહોંચતા 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 અહીંયા પહોંચી ગયો છે કે જ્યાં આનંદે આનંદ છે. એટલે એને તો કોઈ દુઃખ જ નથી, કારણ કે એ માણસ એને પોતાનો ટેસ્ટ માને છે. એ માણસ એને ભગવાનની પોતાના ઉપર થયેલી કૃપા માને છે. એ માણસને 4 દિવસ સુધી ખાવાનું નથી મળતું ને તો એ માણસ એને ભગવાનની સૌથી મોટી કૃપા માને છે કે પ્રભુ ખરેખર તું મહાન છે, તે મને આ પરિસ્થિતિ એટલા માટે મારા માટે નિર્માણ કરી છે કે હવે હું આ ટેસ્ટમાંથી પાસ થાઉં ને તો તારી સાવ નજીક આવીને તારામાં આવી જાઉં, પછી મને આ જગતમાંથી મુક્તિ, મને મોક્ષની અવસ્થા. સમજો, આ થિયરી મેં એટલા માટે ડેવલપ કરી છે કે પહેલાં તો આપણે કોઈ પણ સંતો, કોઈ પણ ઋષિઓ, કોઈ પણ મહાન વ્યક્તિ કે જે ભગવાનના થયા છે ને એમના ઉપર ક્યારેય ગંદી કમેન્ટ ન કરીએ, અને એમને ક્યારેય એવી રીતે દર્શાવીએ નહીં કે જો જગત આખું એમ કહે છે કે સુદામા ગરીબ હતા. અરે ભલા માણસ, જે માણસ ભગવાન કૃષ્ણનો, આ જગતનો સર્વે સર્વા જે છે, આ બ્રહ્માંડનો જે રચયિતા છે, જેની જોડે આ બ્રહ્માંડનો મતલબ ખજાનો છે, એનો મિત્ર હોય એ શું ક્યારે દુઃખી હોઈ શકે ખરા યાર? સામાન્ય વાત છે. તમે એને હું સમજો કે મારો કોઈ મિત્ર છે, એ મને ખબર છે કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ કે એ મતલબ એની અવસ્થા જ એક મતલબ અલગ જ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, અને મારો બેસ્ટ ફ્રેન્ડ અત્યારે મતલબ કે ક્લાસ 1 ઓફિસર છે, અથવા મારો બેસ્ટ ફ્રેન્ડ ચીફ મિનિસ્ટર છે, તો મને ક્યારે દુઃખી થવા દેશે ખરા? જો મારો બેસ્ટ ફ્રેન્ડ હશે તો
સમજો. આજે આપણે બેસ્ટ ફ્રેન્ડની વ્યાખ્યા પણ અલગ કરી છે, એ પણ હું ક્યારેક સમજાવીશ, કારણ કે આ બધી જ વસ્તુ હું બહુ ડીપલી સમજાવું છું. એટલે એ આપણને ક્યારે દુઃખી નહીં જ થવા દે જો આપણો બેસ્ટ હશે તો. એટલે જ્યારે જગતનો બાપ કનૈયો અને એનો મિત્ર બેસ્ટ ફ્રેન્ડ સુદામા હોય તો મને નથી લાગતું કે દુઃખી થવા દે. કારણ કે એ લોકોને દુઃખી લાગે છે કે જે લોકો અહીંયા સુખની અવસ્થામાં રમી રહ્યા છે. સુદામા અહીંયા પહોંચેલું અસ્તિત્વ છે, એટલે એમને દુઃખ નથી લાગતું, એ એમાં કાયમી આનંદ માણે છે, કાયમી આનંદ માણે છે. એટલે મિત્રો આપણે હવે આ થિયરીથી શું સમજવાનું છે કે પહેલી વસ્તુ કે જ્યારે માણસો ઉપર ઉઠશે ને ત્યારે એમના ટેસ્ટ શરૂ થશે, અને જેટલો ઉપર વધારે ઉઠશે એટલો ટેસ્ટ મજબૂત હશે. સમજો, આપણે આ જગતની અંદર જો તમારે મતલબ કે સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો, તમે તલાટીની તૈયારી કરો છો, અથવા એનાથી પણ નીચે તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો એનો ટેસ્ટ, એનાથી ઉપર વધીને ક્લાસ 2 બનવા માંગતા હો તો એનો ટેસ્ટ, એનાથી ઉપર વધીને ક્લાસ 1 બનવા માંગતા હો તો એનો ટેસ્ટ, સિવિલ સર્વિસીસની યુપીએસસીની તૈયારી કરો એનો ટેસ્ટ. એમાં ફરક છે ને. જેમ જેમ વધારે ઉપરનું પગથિયું પકડશો એમ તમારો ટેસ્ટ ભારી, એમ તમારો ટેસ્ટ મજબૂત. બસ અહીંયા એવું જ છે સેમ, કે અહીંયાથી જેમ જેમ ઉપર ઉઠશો એમ તમારો ટેસ્ટ હેવી, જેમ જેમ ઉપર ઉઠશો એમ ટેસ્ટ હેવી. એટલે અહીંયા પહોંચવાવાળાને તો મતલબ દેખાય ને, આપણી નજરમાં તો એમના જીવનમાં સમગ્ર જીવનમાં વાવાઝોડું જ દેખાશે કે બહુ ખતરનાક થંડર સ્ટોર્મ છે. મતલબ આપણી નજરથી આપણે જોઈશું ને, આપણે બધા સુખવાળા છીએ ને, એટલે આપણે જોઈશું તેમ થશે કે એમના જીવનમાં તો કંઈ બાકી જ નથી રહ્યું, બધું જ રોવાઈ ગયું છે, બધું જ બગડી ગયું છે. વાસ્તવિક રીતે એમનું કંઈ જ બગડ્યું નથી, કારણ કે એ તો આ અવસ્થામાં છે, અને આ અવસ્થામાં તો આનંદ છે, શાશ્વત છે, એમાં ક્યાંય દુઃખ છે જ નહીં. દુઃખ તો આટલે સુધી હતું, જેમ જેમ ઉપર ગયા ને એમ તમારું સુખની અવસ્થા ઓછી થઈ, આનંદની અવસ્થા વધી, એટલે પછી એ સુખની સાથે જોડાયેલું દુઃખ પૂરું થઈ ગયું, પછી દુઃખ નથી, પછી માત્ર ને માત્ર આનંદ, આનંદ અને આનંદ. અને એટલા માટે કહું છું કે આ થિયરીથી આપણે શું સમજવાનું, પહેલી એ વાત સમજવાની કે આપણે આ અવસ્થામાં છીએ ને એમાંથી ધીરે ધીરે જેમ ઉપર ઉઠશું ને, મતલબ કે વસ્તુઓને છોડવા પછી આપણને અંદરથી આનંદ મળશે. અને એ આનંદ ક્યારે મળશે કે જ્યારે આપણી દ્રષ્ટિ અહીંયા હશે, આ પરમ તત્વ તરફ આપણી દ્રષ્ટિ હશે, અને આપણે એ બાજુ પ્રગતિ કરતા હોઈશું ને તો ધીરે ધીરે વસ્તુ છૂટશે ને તો આપણો મતલબ કહેવાય ને કે એની અંદરથી આનંદ જે ઊભો થવાનો છે વિધાઉટ વસ્તુ, એ આપણામાં ધીરે ધીરે નિર્માણ થશે. અને જેમ જેમ નિર્માણ થશે, જેમ જેમ વધશે, એમ આપણા ટેસ્ટ શરૂ થશે. એટલે પછી જગતને કેવું લાગશે કે આ સૌથી ગરીબ છે, આની પાસે ખાવા રોટલોય નથી, આની પાસે આ નથી, આની પાસે આ નથી. એ જગતને લાગે છે. કેમ લાગે છે? કારણ કે જગતની ગેમ અહીંયા છે, એ સુખ દુઃખની ભાષામાં બોલે છે, એટલે એમની આંખોમાં એમને દુઃખ લાગે છે. બાકી જેમ જેમ માણસ ઉપર ઉઠતો થશે ને એટલે એને તો સાવ સુખવાળી અવસ્થા નીકળી જ ગઈ છે, એટલે એના જીવનમાં સુખવાળી જેવી અવસ્થા નીકળી એટલે દુઃખવાળી નીકળી ગઈ. સમજો, સુખ અને દુઃખ જોડાયેલા છે, એટલે એના જીવનની અવસ્થા સુખમાંથી જેવી નીકળી ને એટલે એના જીવનની અવસ્થા દુઃખવાળી નીકળી ગઈ. પછી તો એને શાશ્વત આનંદ છે, શાશ્વત આનંદ, અને પછી આનંદમાં જ છે. એટલે જગતને ભલે લાગતું એ એના માટે કૃપા છે, જે જગતને દુઃખ લાગે છે ને એ એના માટે કૃપા છે, અને એટલા માટે એ લોકો છે ને સૌથી વધારે આનંદિત હોય છે. સમજો, હવે આ થિયરીમાંથી આપણે સમજવાનું છે કે આપણે અત્યારે કઈ અવસ્થામાં છીએ. ધારો કે કોઈ આ ભારત વર્ષનો મહાન ઋષિ છે, અત્યારે આ ભારત વર્ષનો કોઈ એવો વ્યક્તિ છે કે 24 કલાક પ્રભુના કાર્યમાં લાગેલો છે, 24 કલાક ભગવાનની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને આપણા જેવા સામાન્ય લોકો જેમને કંઈ જ ખબર નથી એ બેઠા બેઠા કમેન્ટ કરે છે કે જો ગામ આખાની ભક્તિ કરે છે ને તો એને દુઃખ છે. તો એ સુખ અને દુઃખની જે વાર્તા થાય છે ને એ આપણી થાય છે, કારણ કે આપણે સુખને પકડીને બેઠા છીએ ને એટલે એ દુઃખ આપણને દેખાય છે. વાસ્તવિક રીતે એ વ્યાખ્યા એની નથી. એ એનાથી ઉપર ઉઠી રહ્યો છે, એનો મતલબ એનું સુખ ઓછું થઈ રહ્યું છે, એટલે એનું દુઃખ પણ ઓછું થઈ રહ્યું છે. જેમ જેમ ઉપર ઉઠશે એમ સુખ સાવ ઓછું થઈ જશે અને દુઃખ પણ સાવ ઓછું થઈ જશે. પછી માત્ર ને માત્ર આનંદ, આનંદ અને આનંદ. એટલે આપણે પહેલાં તો એવા કોઈ લોકો ઉપર કમેન્ટ નહીં કરીએ, એવા કોઈ લોકોને આપણે માપવાનો પ્રયત્ન નહીં કરીએ, કારણ કે આપણી અવસ્થા હજી આ છે અને આપણે માપવા નીકળ્યા છે આ લોકોને. સમજો, આપણી અવસ્થા અહીંયા છે અને આપણે માપવા નીકળ્યા છે આ લોકોને, એટલે આપણી માપણીનો કોઈ આધાર જ નથી. એટલે પહેલાં તો આપણે બહુ માપવાનો પ્રયત્ન ન કરીએ. બીજું કે એ લોકોના જીવનમાં જે દુઃખ છે ને એ એમના માટે કૃપા છે, એ દુઃખ આપણને દેખાય છે કારણ કે આપણે અહીંયા છીએ. એટલે આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ, અને બીજું સૌથી મહત્વની વસ્તુ કે જો આપણે પણ અહીંયા પહોંચવું છે ને, કારણ કે એ જ આપણા જીવનનો ગોલ છે, અહીંયા આપણે જો પહોંચવું છે ને તો અહીંયા આ બધી વસ્તુને થોડી થોડી ઓછી કરવી પડશે. કેવું કે વસ્તુ તરફથી મળતું જે પણ ક્ષણિક બાબતો છે ને એમાંથી થોડાક ઉપર ઉઠવું પડશે. આ કોઈ એક દિવસનો ખેલ નથી, એના માટે ઘણા બધા જીવન ચાલ્યા જાય છે. હું એમ કહું છું, ઘણા બધા જીવન, વર્ષો નથી બોલતો, ઘણા બધા જીવન ચાલ્યા જાય છે. એક મનુષ્ય અવતારની અંદર આપણે સતત પ્રયત્ન કરીએ ને તો કદાચ એક પગથી ઉપર ઉઠી જઈશું, બીજામાં પ્રયત્ન કરશું એક પગથી ઉઠી જઈશું, ત્રીજામાં એક પગથી, અને સમય એવો આવશે કે પછી સર્વત્ર આનંદે આનંદ દેખાશે. તમે સામાન્ય વિચાર કરો કે જે આઈફોન લેવાથી 15 દિવસ મજા આવે છે એ મજા જો કાયમી થઈ જાય તો કેવું? જે ગાડી ખરીદવાથી 1 મહિનો મજા આવે છે એ મજા કાયમી થઈ જાય તો કેવું? જે ચોકલેટ ખાવાથી 5 મિનિટ મજા આવે છે એ મજા કાયમી થઈ જાય તો કેવું? સમજો.
અને એના ઉપર વિચાર કરજો. અને હજી તમને એમ લાગે છે કે ઘણું બધું શીખવું છે ને સમજવું છે, તો મારો એક સેશન ચાલે છે, એ સેશન 2.5 કલાકનું હોય છે. અને એ સેશનને અમે નામ આપેલું છે પ્રસન્ના પાથ. એ પ્રસન્ના પાથ સેશનની અંદર ધીરે ધીરે અપલિફ્ટમેન્ટની વાતો છે ને એને લઈને આપણે અપલિફ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, આજે આ થિયરીને આટલે મેં એટલા માટે સમજાવી છે કે જેનાથી આપણે સમજવાનું છે કે આપણે કઈ દિશામાં જવાનું છે, આપણે કઈ જગ્યાએ છીએ. અને હવે તમે જુઓ કે તમે જે રીતે વસ્તુની અંદરથી રહેલું સુખ છોડશો ને, એટલે લોકોની નજરમાં તમે દુઃખી દેખાતા છો, પણ તમે વાસ્તવિક તે દુઃખી નથી. તમને અંદરથી તો આનંદ જ આવી રહ્યો છે. તમને એવું લાગે છે કે 24 કલાક જે મને મળ્યા છે ને, એ 24 કલાક ખરેખર ભગવાનની સૌથી મોટામાં મોટી ભેટ છે. અને 24 કલાકનો હું મેક્ઝિમમ યુટિલાઇઝ કરીશ. જો લોકોએ નક્કી કર્યું છે કે આટલા કલાક ઊંઘ જોઈએ ને આટલા કલાક જાગવું જોઈએ ને આટલા કલાક આમ ન કરો તો તેમ થાય, એ વસ્તુથી બહુ જવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે બધા સ્ટાન્ડર્ડ સેટ કરીને રાખ્યા છે, ફિક્સ જ છે. આપણે ખબર નહીં કેમ એની પાછળ પડ્યા છીએ. ઘણીવાર એવું કહેવાય ને કે જો ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે, શા માટે? તો એક ચોક્કસ વ્યવસ્થા માટે. પણ સમયના પરિવર્તનની સાથે સાથે એ ધારા ધોરણ પણ ક્યારેક જૂના થાય છે. પણ આપણે એને એ રીતે પકડીને બેસીએ છીએ કે એની ખબર નથી પડતી કે આપણે શા માટે એને છોડી નથી શકતા. હું એમ કહું છું કે કોઈ ખેડૂત છે તો એના જીવનનું કાર્ય શારીરિક વધારે છે, શ્રમ વધારે પડે છે. કોઈક અન્ય વ્યક્તિ છે માનસિક રીતે કાર્ય કરે છે. તો શારીરિક રીતે શ્રમ કરતો માણસ અને માનસિક શ્રમ કરતા માણસના જીવનની પદ્ધતિ અલગ હોય. કારણ કે શારીરિક રીતે કામ કરે છે એ માણસના ફિઝિકના દુખાવા ઘણું બધું ઊભું થાય, તો એને એ રીતે આરામની જરૂર પડે. માનસિક રીતે માણસને એ રીતે આરામની જરૂર પડે. ઘણું બધું અલગ છે. એના માટે ક્યાંક ને ક્યાંક આપણે મળતા રહીશું યુટ્યુબ ઉપર અને સમજતા રહીશું. પણ આજની થિયરીથી હવે આપણે ફિક્સ કરવાનું છે કે આપણે કોઈ એવા વ્યક્તિ ઉપર ગંદી કોમેન્ટ નહીં કરીએ. અથવા જો આપણે એના તરફ દુઃખ જોઈશું ને, તો તરત આપણને ખબર પડી જાય કે ઓકે, આ તો મારા મગજની અંદર ચાલતી વ્યાખ્યા છે, એ પ્રમાણે દુઃખ છે. બાકી વાસ્તવિક એ માણસને હું ન આપી શકું, કારણ કે એ માણસ હવે ઉપર ચડી ગયો છે, એટલે એના મગજમાં તો એક કૃપા હોઈ શકે છે. અને એટલા માટે કહું છું કે નરસિંહ મહેતા, મીરાબાઈ, સુદામા, આ બધાની અવસ્થા અહીંયા હતી. એટલે એમને તો જેટલું વધારે આપણી નજરમાં એમ લાગતું કે નરસિંહ મહેતાએ ઘર છોડી દીધું, મીરાબાઈ ઘર છોડી દીધું, આ તે, એમને જગતમાં ફરવું પડ્યું, જે હોય આપણા મગજમાં. પણ આપણા મગજમાં કદાચ ઊભું થતું હોય ને, તો એ આપણી અવસ્થા છે. કારણ કે આપણે સુખ અને દુઃખમાં હજી રચ્યા પચ્યા છીએ. એમની અવસ્થા કંઈક અલગ હતી, એટલે આપણે એમને માપી ન શકીએ. આપણે એમને માત્ર ને માત્ર નમસ્કાર કરી શકીએ. અને નમસ્કાર કરવાને અંતે આપણે પણ કઈ દિશામાં જવું છે ને, એ દિશાનો આપણને થોડો ખ્યાલ આવવો જોઈએ. તો મિત્રો, આજની થિયરીને આટલી રાખું છું. ફરીથી તમારા માટે ઘણી બધી થિયરી લઈને આવીશ. પણ સાથે સાથે આજે હું તમને કહું છું કે જો આ વિડીયોમાંથી તમને ક્યાંક કંઈક સમજાયું હોય ને, તો એક નૈતિક જવાબદારી એટલી પણ રહેશે કે આપણે આ વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરી દઈએ, જેથી કરીને હું વારંવાર એવા વિડીયો લઈને તમારી સામે આવીશ. ઇંગ્લિશ મારો વિષય છે કે જેને હું શોખથી ભણાવું છું. ઇંગ્લિશને હું શોખથી ભણાવું છું, કારણ કે મને ગમે છે. અને મેં નક્કી કર્યું છે કે મેં જે ઇંગ્લિશમાં ક્યાંક ને ક્યાંક ભોગવ્યું હોય, ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ન ભોગવે. એટલે ઇંગ્લિશ મને શોખથી ભણાવવાની મજા આવે છે. પણ સાથે સાથે એનાથી પણ ગહન મને મજા આવતી હોય ને, તો આમાં પણ આવે છે કે જેની અંદર એક જીવનનું સાચું સત્ય સમજાયેલું છે. અને એ સત્યની સાથે રહીને ચાલવાનો પ્રયત્ન કરશું ને, તો જગતમાં આનંદ આનંદ છે. કદાચ 50,000 રૂપિયા ઓછા હશે ને, તો તમને આનંદ એ લોકોથી વધારે હશે કે જેની જોડે કરોડો છે. અને એને લઈને પણ આપણે આ બધા જ પ્રયત્નો કરીએ છીએ. તો મિત્રો, આજે આટલું રાખીએ. મળશું ફરીથી એક નવી થિયરીમાં અને કંઈક સમજવાનો પ્રયત્ન કરશું.